રાધે રાધે, જય સિયારામ। આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે। એ ચરિત્રમાં આપણે કાલે એક દોહો લીધો તો, સુનૈન કાહુ કી કહી, કહે ન અપની બાત, નારાયણ વા રૂપ में મગન રહે દિન રાત। કોઈનું કઈ તમારે સાંભળવું નહીં। સંસારી એમ કે આ નથી કરતો ને ઓલું નથી કરતો ને ફલાણું નથી કરતો, કોઈનું સાંભળવાનું નહીં। અને પોતાની વાત કોઈને કહેવાની નહીં કે મારા હૃદયમાં શું હાલે છે, કારણ કે અત્યારે આપણા હૃદયમાં શું હાલે છે એ સમજવા કોઈ તૈયાર નથી। અને આપણી કોઈને કહેવાની નહીં ને બીજા કોઈની સાંભળવાની નહીં, તો કે તો પછી કરવાનું શું? તો કે કૃષ્ણના રૂપમાં મગન રહે દિન રાત। કૃષ્ણની છબીમાં, એના ધ્યાનમાં દિવસ અને રાત બસ મगन रियो है। बस अपने लक्ष्य की प्राप्ति में ही अपनो क्षण क्षण लगामतो रहे। આપણું જે લક્ષ્ય છે ભગવાન શ્રી કૃષ્ણ, એની પ્રાપ્તિમાં એક એક क्षण लगावतो रहिए, बस है। बिल्कुल। बस यही तेरो परम कर्तव्य है और परम धर्म है। ઘણા લોકો પૂછે ને કે આપણે સંસારમાં આવ્યા છીએ તો આપણું કર્તવ્ય શું? તો કે કૃષ્ણ પ્રાપ્તિ જ પરમ કર્તવ્ય છે। બિલકુલ। કોઈ એમ કે પરમ ધર્મ શું છે? તો કે કૃષ્ણ પ્રાપ્તિ જ પરમ ધર્મ છે, બાકી કોઈ પરમ ધર્મ નથી। દેશ સેવા, સમાજ સેવા, ઓલી સેવા, આની સેવા, આ તે કેટલા ધર્મ ગણાવતા હોય, બધાય ધર્મ કરતા ઉત્તમ છે કૃષ્ણમાં ચિત્ત લાગે પેલા। હા, કૃષ્ણમાં ચિત્ત લગાડીને બધાયમાં કૃષ્ણ છે એમ માનીને સેવા કરો તો વાંધો નથી, પણ પેલા કૃષ્ણ આગળ હોવો જોઈએ, તો જ તમારા બધા ધર્મ કર્મ સફળ થશે, નકર સફળ નહીં થાય। ભગવાન જો કોઈના જીવનમાં નથી તો એના બધા સત્કર્મો ફેલ તો ન કહી શકાય, પણ લાંબા ગાળે ભગવાન પાસે પહોંચાડશે। એટલે સૌ પ્રથમ પરમ ધર્મ ઈ છે કે કૃષ્ણ સાથે પ્રેમ થાય, ભગવાન સાથે પ્રેમ થાય ને ભગવાનની ભક્તિ મળે, પછી બધા કર્મ, ત્યાં સુધી કોઈ કર્મ નહીં। આવી વસ્તુ છે। સેવા કરી શકાય એવું નથી, પણ કૃષ્ણ માનીને। જો કૃષ્ણ વચ્ચે નથી તો એ સેવા સફળ નહીં થાય તમારી। એટલી આપણું પ્રત્યેક કર્મ કૃષ્ણને લઈને થવું જોઈએ। આપણા પ્રત્યેક કર્મમાં કૃષ્ણ વચ્ચે હોવા જોઈએ કે હું ભાઈ કૃષ્ણ તમારા નાતે સેવા કરું છું, બાકી મારે વ્યક્તિથી કોઈ મતલબ નથી। હું તો કૃષ્ણ છે એની અંદર મારો ઠાકોર બિરાજે છે એટલે સેવા કરું છું, કે એટલે એનો સંગ કરું છું, કે જે કઈ હોય। પણ ભગવાન વચ્ચે નથી તો એ કર્મ શોભાને પાત્ર નથી થતું। આ હું નથી કેતો, ભાગવતમાં કહે છે, નારદજી કહે છે વેદવ્યાસને કે તમે શાસ્ત્રો તો ખૂબ લખ્યા પણ કૃષ્ણને વચ્ચે નથી રાખ્યા, કૃષ્ણ કથા ગાય નથી ને એટલે તમને શાંતિ મળતી નથી। ત્યારે નારદજી આ શ્લોક બોલે છે કે નિષ્કામ કર્મ કરો, ચાહે બીજા પ્રકારના કર્મ કરો, સેવા કરો, દાન કરો, જે કરો ઈ, પણ એ બધા કર્મ જો કૃષ્ણને અર્પણ નથી થતા તો એ નિષ્કામ કર્મોની શોભા નથી। આવું નારદજી વેદવ્યાસજીને કહે છે। બને ત્યાં સુધી મારી વાત શાસ્ત્રના આધારે હશે। बिल्कुल। આવી વસ્તુ છે। या प्रकार सो भांति भांति की सीख अपने मनीराम को देते रहे सो मन शीघ्रता ही चंचलता छोड़ के प्रभु से प्रेम करवे लगी जाई है। आ रीते मन ने शिखामण आपो के हे मन तू भगवान में लाग। તે કેટલા જન્મ બગાડી નાખ્યા, હવે તું એકેય જન્મ બગાડતો નહીં, તું ભગવાનમાં લાગી જા। આવી રીતે મનને શિક્ષા આપતા રહ્યો। મનને શિક્ષા આપશો એટલે મન સમજી જશે, કારણ કે ગમે એમ તો મનને ખબર તો પડે છે ને કે આ સંસારમાં દુઃખ સિવાય કાંઈ નથી। મનને તો રોજ અનુભવ થતો હોય દુઃખનો, એટલે પછી ધીરે ધીરે ઈ ભગવાનમાં લાગી જાય છે। ऐसो मन शांति की कुंजी आ भांति भांति सो निकष्टन को सुजायो करते। आ रीते मननी शांतिनी चावी गया प्रसाद पंडित जी एना शिष्योने कहता है। तो आ रीते कृपा ऊपर चिंतन, ये आपणे 5-6 દી થયા એના ઉપર પ્રવચન ચાલતું હતું, એ પૂરું થયું। હવે ગયા પ્રસાદ પંડિતજી સ્વભાવ ઉપર સત્સંગ કરશે કે સ્વભાવ સુધારાની ભક્તિમાં કેટલી જરૂર છે।
હા અને હું માનું છું ત્યાં સુધી આ વિષય પણ આપણે 5-6 દી હાલશે, કારણ કે મોટો વિષય છે અને સુંદર વિષય છે. સ્વભાવ ઉપર બોલે છે ગયા પ્રસાદ પંડિતજી. તો અહીંયા શું કહે છે ગયા પ્રસાદ પંડિતજી? સ્વ વત્તા ભાવ બરાબર સ્વભાવ. હા સ્વભાવ શબ્દમાં બે શબ્દ છે, સ્વ અને વત્તા ભાવ. સ્વનો અર્થ છે આપણો આપો, આપો એટલે અહંકાર, સ્વ એટલે અહમ, હું પ્રિયાસરણ છું એ સ્વ કહેવાય, હું પણ હું. અને ભાવનો અર્થ છે ભાવ, અર્થાત મેં હું કચ્છું હું, મતલબ ભાવનો અર્થ થાય છે ભાવ, મતલબ હું કાંઈક છું એને કહેવાય છે સ્વભાવ. હા જેના મનમાં એવી ભાવના હોય કે હું કાંઈક છું, તો એમ કહી શકાય કે ઈ પોતાના સ્વભાવમાં જીવે છે. પણ ઈ સ્વભાવ જો સંસાર તરફ વળે તો અહંકાર છે, ભગવાન તરફ વળે તો ભક્તિ છે પાછું. હા સ્વ એટલે અહંકાર, ભાવ એટલે માનો હું ભક્ત છું, તેમાં હું છે ઈ સ્વ છે, ભક્ત ઈ ભાવ છે કે હું ભક્ત છું, એમ હું મારી જાતને માનું છું, તો ઈ સ્વભાવ થયો કે તમે ભક્ત ભાવના સ્વભાવમાં જીવો છો. પણ એ ભક્તના સ્વભાવમાં જો અહંકાર આવી જાય તો ગાડી બગડી જાય છે. હા આવી વસ્તુ છે. दूसरे अर्थ में यों कही ले कि स्व अपने प्राणाधार श्री प्रभु और भाव यानी भाव अर्थात अपने जीवन प्राण प्रभु में ही एकमात्र भाव रहे, उनको कहते हैं स्वभाव. હા આ બહુ દિવ્ય વાત કરી. કોઈનો ક્રોધી સ્વભાવ હોય તો આપણે એમ કહીએ એનો સ્વભાવ ક્રોધી હો, કોઈનો લોભી સ્વભાવ હોય ને તો આપણે એમ કહીએ એનો સ્વભાવ લોભી હો. એમ જે કૃષ્ણના ભજન સિવાય કાંઈ કરતો નથી એને કહેવાય સાચો સ્વભાવ, કે એનો ભાવ ખાલી કૃષ્ણ હારે જ જોડાયેલો છે, બીજે નહીં. તો બધાયનો લોભી હોય તો લોભી સ્વભાવ કહેવાય, ક્રોધી હોય તો ક્રોધી સ્વભાવ કહેવાય. એમ કૃષ્ણ ચિંતન સિવાય જે બીજું કાંઈ ન કરતા હોય એને કહેવાય ભક્ત સ્વભાવ. હા આ ભગત તો કપડા પહેરીને કેટલાય બની જાય છે, લાખો લોકો ધોતી જબા પહેરીને ફરે છે સાધુના વેશમાં, તો કાંઈ એનો સ્વભાવ ભક્તનો છે એમ ન કહી શકાય. ઘણા લાડવા ખાવા સાધુ બન્યા હોય, ઘણા ખૂન ખરાબા કરીને ભાગીને જુનાગઢમાં સાધુ બની જાય છે, હા તો ઈ કાંઈ સ્વભાવ નો કહેવાય. સ્વભાવ ક્યાં સાધુનો સ્વભાવ સારો કહેવાય? કે જેના ભાવમાં કેવલ કૃષ્ણ જ છે ને, ઈ સાધુને સાચો સ્વાભાવિક સાધુ કહેવાય, કે જેને કૃષ્ણ સિવાય બીજે કોઈ મતલબ નથી, બીજા કોઈ આરે મતલબ કોઈ પણ પ્રકારનો મતલબ નથી, એને કહેવાય સ્વાભાવિક સાધુ, કે સ્વભાવથી સાધુ છે. માણસે સ્વભાવથી સાધુ બનવાનું છે, વેશ બદલાવીને સાધુ નથી બનવાનું. બિલકુલ. જો તમારો સ્વભાવ સાધુ જેવો છે તો તમે સાધુ જ છો, વેશ ભલે તમે પરિવર્તન કરો કે ન કરો. હા અમારા સદગુરુદેવના આશ્રમમાં એક સંત આવે છે. હા વર્ષો પહેલા હું એ સંતને જોતો ને ત્યારે એક ફાટેલી ધોતી પહેરી હોય ગોઠણ સુધીની, અને ઉપર એક ઉપરણું નાખ્યું હોય, એવી અવસ્થામાં આવતા એ સંત. હા નાની ઉંમર હશે, 35-40 વર્ષની આસપાસ. હવે એવું હતું, ગુરુ પૂર્ણિમાના દિવસે હું મહેમાનને લઈને બાબાને ત્યાં ગયો તો ભજન સંધ્યામાં. હા તો ગુરુ પૂર્ણિમામાં ભજન સંધ્યામાં ગયો ને તો ઈ જ સંત પેન્ટ અને જબ્બો પહેરીને આવ્યા હતા, પેન્ટ અને જબ્બો. હા અને મને એને દંડવત કર્યા, મને ઓળખતા હતા એટલે મને દંડવત કર્યા, મેં દંડવત કર્યા, અમારા મહેમાનોએ દંડવત કર્યા. પછી ઈ કે છે કે ઓળખતા હશે નહીં? મેં તો ઓળખે છે, પણ આને જોઈને મને આશ્ચર્ય થાય છે, કાંઈ લેંઘો ને જબ્બો કેમ પહેરી લીધો? આ તો ગોઠણ સુધીની ધોતી પહેરતા હે. હા પછી એના ભેગા જે 2-3 સંતો હતા ને એને મેં પૂછ્યું કે મહારાજશ્રીમાં કેમ આટલું પરિવર્તન આવી ગયું? આ ધોતી છોડીને જબ્બો કેમ? તો કે એની મહિમા વધી જતી હતી ને એટલે એને ધોતી જબ્બો ચાલુ કર્યો, કોઈ મને સંત માને જ નહીં. હા ધોતી જબ્બો ચાલુ કર્યો, હજી ગુરુ પૂર્ણિમાની જ આ વાત છે. હા હા તો એને ધોતી જબ્બો ચાલુ કરી દીધો પહેરવાનો. તો કહેવાનું હતું ને ભલે ધોતી જબ્બો પહેરે પણ એ સ્વભાવથી સંત છે તો સંત જ છે. બિલકુલ. ભલે પછી પેન્ટ અને ધોતી ઓલો જબ્બો પહેરે, પેન્ટ પહેરવા માંડ્યા, ઓલું આપણે લેંઘા જેવું પેન્ટ હોય ને ઈને જબ્બો પહેરવા માંડ્યા હતા.
હા તો કહેવાનો અર્થ મારો શું છે? ભાઈ પેન્ટ શર્ટમાં અને જીન્સના પેન્ટમાં સંત હોઈ શકે. સંત કોઈ વેશથી ઓળખાતા નથી, ઈ એના અંદરૂની ભાવથી ઓળખાય છે કે એના અંદર ભાવ કેવા છે. હા હા હમણાં નારાયણભાઈ ને ત્યાં ઇંગ્લેન્ડ થી આવવાના છે કેટલાય જણા ધૂન કરવા ડિસેમ્બરમાં. હા ઇંગ્લેન્ડ થી આખી પલટન આવવાની છે ધૂન કરવા માટે. તો ઇંગ્લેન્ડ થી એને ધામમાં રામ ધૂન કરવાની ઈચ્છા થઈ, તો હું તો એને સંત જ માનું છું બધાને. હા ભલે ઈ ગ્રહસ્થ રહ્યા, એના હૃદયમાં કાંઈક ભગવાન પ્રત્યે ભાવ હશે, સંતત્વ હશે કે એને બરસાનામાં ધૂન કરવાની ઈચ્છા થઈ ને ઇંગ્લેન્ડ થી આવે છે. નકર ત્યાં ધૂન તો કરી શકતા હતા હાથ દીની. હા ભગવાનનું નામ તો બધેથી લેવાય, પણ નહીં, એનો ધામમાં ભાવ બન્યો કે ધામમાં આવીને ધૂન કરવી છે. હા તો હું તો એને સંત જ માનું છું કે એનો સંત સ્વભાવ છે. ભલે બધી થોડાક માયામાં હશે, હું એમ નથી કેતો કે ભાઈ થોડુંક માયા હોય એવું નથી, પણ ગમે એવા માયાળુ હોય તોય મારા રાધા રાણીના ગામમાં આવી ગયા એટલે હું તો એને એમ જ માનીશ કે મનથી સંત જ બની ગયા. હા કારણ કે એક વખત ધામમાં પગ મૂકે ને તો એને કાયમી માટે વ્રજવાસી જાણવો, એમ રમેશ બાબા કહે છે. હા આવી હું મહિમાની ઈ માણસો જેવા હોય એવા, માનો થોડાક મોજ શોખ વાળા હશે, ઇંગ્લેન્ડમાં રહેતા હોય તો, પણ મારે એનાથી મતલબ નથી. મારે મારા શાસ્ત્રની સંતોની વાણીથી મતલબ છે. સંત એમ કહે છે કોઈ ધામમાં આવી ગયો એટલે વ્રજવાસી બની ગયું એટલે બની ગયું, પણ મારે મારા સંતની વાણીને ફોલો કરવાનું હોય. એ વ્યક્તિ કેવા છે એ જોવાનું ન હોય. હા સંતોએ કહી દીધું ઈ માનવાનું હોય, બીજાનું માનવાનું હોય નહીં. આવી વસ્તુ છે. એક વખત અમારા કચ્છવાળા શાસ્ત્રીજી છે ને, એમની કથા બેઠી હતી રમેશ બાબાના ગૌશાળામાં. હા તો રમેશ બાબા ગૌશાળામાં કથા બેઠી ને, તો રમેશ બાબાને બોલાવ્યા કે બાબા તમે પણ આવો અને 2 શબ્દ બોલો. હા તો બરોબર રાસ લીલાનો પ્રસંગ હાલતો તો કથામાં, અને રમેશ બાબા આવ્યા હા અને ગોપીઓ બધી રાસ લેતી હતી, ગુજરાતની સ્ત્રીઓ ગોપીઓ બધી રાસ લેતી હતી. રમેશ બાબા આવ્યા તો રમેશ બાબાએ રાસ જોયો. રાસ જોયો ને પછી રાસ પૂરો થયો એટલે બાબાને કીધું કે હવે બાબા 2 શબ્દ બોલશે. હા તો બાબા એવું કીધું, આ ગુજરાતી કા રાસ દેખ કે નરસિંહ મહેતા કી યાદ આ ગઈ. વાહ નરસિંહ મહેતા યાદ આવી ગયા. પણ એના પછી બાબા એક વાક્ય જાજુ નતો બોલ્યા, એની પછી બાબા એક વાક્ય બોલ્યા ને બહુ સરસ મજાનું બોલ્યા. બાબા કે તુમ સબ ધામ में आ गए तो समझ लो तुम सब कृष्ण स्वरूप हो गए. હા આ વાક્ય બાબા અગત્યનું બોલ્યા, મતલબ તમે ધામમાં આવી ગયા તો હવે મારા માટે કૃષ્ણ સ્વરૂપ જ છો, કૃષ્ણની બરાબર જ છો, કારણ કે તમે ધામમાં આવી ગયા. આ વાક્ય શ્રી શ્રી રમેશ બાબા બોલ્યા હતા તે દી. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ ઈ છે કે મનુષ્ય છે ને એ વ્રતિથી સંત થાય છે, હા સ્વભાવથી સંત થાય છે. જો રમેશ બાબા એમ કહી દેતા હોય કે તમે ધામમાં આવ્યા તો અમારા માટે હવે કૃષ્ણ સ્વરૂપ બની ગયા છો, તો કેટલી મોટી મહિમા એને ધામની કરી દીધી એક જ વાક્યમાં. આવી વસ્તુ છે. એટલે મનુષ્ય ધામમાં આવી જાય કે ભગવાનનું ભજન કરવા માંડે કે હરિનામ કરવા માંડે કે ભગવાન નામ કોઈ પણ રીતે, તુલસી જાકે બદન તે ધોખે હું નિક્ષત રામ, તાકે પગ કી પગ તરી મોરે તન કો ચામ. જેના મોઢામાંથી એક વખત પણ ભગવાનનું નામ નીકળી જાય તો તુલસીદાસ કહે કે હું એને મારા ચામડાના જોડા પહેરાવું ને તોય ઓછું પડે. હા એને ચામડાના જોડા મારા પહેરાવી દઉં ને તોય ઓછું પડે, એના મોઢામાંથી મારા પ્રભુનું નામ નીકળું. એટલે જે ભગવાન નામનો જપ કરે છે, નામનો જે આશ્રય લઈને બેઠા છે ને એકવાર ધામમાં આવી ગયા છે, તો એ જીવને મહાન માની જ લેવો જોઈએ. કારણ કે એના પર કૃપા છે ત્યારે એને ધામમાં આવીને આટલું સાધન કરવા મળે છે. આવી વસ્તુ છે. મેં પેલા જ કીધું હું મારા સંતો ને શાસ્ત્રોને માનું. સંત એમ કહે કે ભાઈ એક નામ લીધું એટલે કાળા ચોર નહીં, ભક્ત માની લેવો એટલે હું માની જ લઉં. હા ભલે પછી એની હારે વ્યવહાર ના કરું, પણ એ કાળો ચોર હોય તોય ધામમાં આવી ગયો ને ભગવાનનું નામ લઈ લીધું તો પ્રણામ જેટલો તો હું એને માની જ લઉં કે આપણે એને પ્રણામ કરવાના છે, કારણ કે એ ભક્ત છે. હા પછી વ્યવહાર ન કરીએ એ અલગ વાત છે. તો સ્વભાવ ઉપર હજી ઘણું બધું પ્રવચન બાકી છે. એ પ્રવચન આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.